રોજા ટંકારિયા ગામમાં 6 મહિનાથી ગંદા પાણીની સમસ્યા, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો ઉગ્ર રોષ। આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામના પાછલા ફળિયામાં છેલ્લા 6 મહિનાથી પીવાના ચોખ્ખા પાણીનો ગંભીર અભાવ સર્જાયો છે। ગામના નળોમાંથી આવતું પાણી એટલું ગંદુ અને દુર્ગંધયુક્ત છે કે તેને પીવું તો દૂર, ઘરગથ્થુ ઉપયોગ માટે પણ અયોગ્ય બની ગયું છે। નળના પાણીમાં સાબુ જેવું ફીણ, ગટરના પાણી જેવા રંગ અને અસહ્ય વાસ જોવા મળતા ગ્રામજનોમાં ભય અને આક્રોશ ફેલાયો છે। આ ગંભીર સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સરપંચ અને પંચાયત તંત્ર સંપૂર્ણ નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું છે। ગ્રામજન મયુરભાઈ મકવાણાએ નળનું પાણી બોટલમાં ભરી સરપંચ સમક્ષ પીવાલાયક હોવાનું પૂછ્યું હતું, પરંતુ સરપંચે ખુદ તે પાણી પીવાની ના પાડી દીધી હતી। ગંદા પાણીના કારણે રહીશો 3 કિલોમીટર દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે, જેના કારણે ગરીબ અને મજૂર વર્ગ પર આર્થિક બોજ વધ્યો છે। સાથે જ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં તાવ, પેટના રોગો અને ચામડીની તકલીફો વધતી જઈ રહી છે। પાણીની કુંડીમાંથી દેડકા, જીવડા અને કચરો મળ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે લોકો મીડિયા સુધી પહોંચ્યા છે। હવે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક શુદ્ધ પાણી પુરવઠાની વ્યવસ્થા કરે, નહીં તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે। મયુરભાઈ મનુભાઈ મકવાણા, ક્યાં રહો? રોજા ટંકારિયા પાટલું ફર્યું। શું સમસ્યા હતી તમારી? ગંદુ પાણી આવે છે પીવાનું। અમારા બાળકો બધો એને પીવે છે। હું બીમાર થઈ ગયેલું, બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી। અમારે કઈ જવામાં 3 કિલોમીટર દૂર જવાનું છે। એટલું અમારી સમસ્યા દૂર કરવાના પછી સરપંચ ડેપ્યુટી સરપંચ કે તમે રાજીનામું આપી દો, તમારાથી કામ ના થતું હોય રાજીનામું આપો। અમે બધું એવું કહેવા માંગે છે કે અમે વેરો બધું ભરીએ તો અમારી સત્તા અમારા આ બધું પાણી પીવાનું રહેશે। અમારે 3 કિલોમીટર દૂર જવાનું તો અમારે ખર્ચો કોણ હાલશે? અમે બીમાર થાય આરોગ્ય કેન્દ્ર સરકાર છે, મામલેદાર એને ચાન્સ કરશે કે શું કરશે? સમસ્યા કોણ જવાબદારી લેશે? પાણી કેવું આવે છે? એકદમ ગંદુ ને ફીન વાળું આબુ જેવું પાણી આવે છે। કેટલા સમયથી આ સમસ્યા? 6 મહિનાથી એવું સમસ્યા છે। તો હજુ કોઈને રજૂઆત કરી? સરપંચને કહેલી છે, ડેપ્યુટી સરપંચને કહેલી, પણ તોય મામલેદારને કહેલી છે ખુદ, તો એનું સમાધાન આવતું જ નહીં। શું જવાબ મળે છે તમને? સરપંચ પાસે બાટલ દેખાડે પાણી તો કે એવું કે મેં કીધું કે કેટલું ગંદુ પાણી આવે કે તમે પીવો તો અમે કઈ ના પીએ? કે સરપંચ કે હું કઈથી પીવાનું એવું પાણી? તો અમે કઈથી પીએ? મગું તમે નહીં પી શકતો તો અમારે કઈ ના પીવાનું? હવે એનું નિરાકરણ લાવો કે એવું કહેવા માંગે છે તમારે જઈ રજૂઆત કરો તે કરો, એ તો જાહેર થશે તાર થશે ને નહીં થાય એવું કહેવા માંગે છે। એને સમાધાન એવું કે લાઈન બદલી, આ બદલી, પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે? એવું કે તમે નિરાકરણ આવી ગયું તો પછી કે ના આવે? તમે 6 મહિનાથી રજૂઆત કરી તો હજુ કઈ એનો નિરાકરણ આવતું જ નહીં પાણીની। આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા? ના, અમારા ફળિયામાં જ ખાલી સમસ્યા છે, જેનો પેલું અમારે કુંડીનું છે તે ત્યાંથી મિક્સ થઈને પાણી આવે છે। એ કુંડીનું નિરાકરણ ચેક કરે, લાઈન ચેક કરે, ત્યાંનું બધું મિક્સ થઈને પાણી આવે તે લાઈન બદલે એવી સમસ્યા છે અમારી। પેલું નવી લાઈન આવે તો નવી લાઈન આવે તો અમારે પેલું ગંદુ પાણી આવતું બંધ થાય। આમાં ફળિયામાં જ આવે છે, બીજા બધા ફળિયામાં ચોખ્ખું આવે છે કે કઈ આગળ મિક્સ થઈને આવે છે, તૂટી ગયેલી હશે ગટર લાઈન એટલા માટે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।